મિત્રો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકાની પીપળી પેસેન્જર શાળા. આચાર્ય ઓફિસ છે, સરસ મજાના વૃક્ષો છે, ગ્રાઉન્ડ પણ મોટું બધું છે, સરસ મજાની બિલ્ડિંગ દેખાય છે, ઘણા બધા વૃક્ષો પણ દેખાય છે. આજે આ શાળામાં આપણે જોવાનું છે, આ શાળામાં ચાલતી એક શૈક્ષણિક પ્રવૃત્તિ એટલે કે રામહાટ. તો આવો આપણે નિહાળીએ અને જાણીએ રામહાટ પ્રવૃત્તિ વિશે. તો મિત્રો આપણે વાત કરીએ રામહાટ પ્રવૃત્તિની, પીપળીમાં ચાલતી રામહાટ પ્રવૃત્તિ. તો જોઈ શકો છો કે અહીંયા આગળ દરેક વસ્તુના નામ લખેલા છે, ભાવ પણ લખ્યા છે. તો આપણે જે કંઈ વિદ્યાર્થી સંભાળે છે આવો એમને પૂછવી. શું નામ આપનું? રામહાટ. તમારું નામ? તુલસીબેન. સરસ. કયું ભણો છો? પાંચમું. સરસ. તો રામહાટ મંત્રી છો આપ એમ ને? હા. અને બીજું પણ તમે? મારું નામ કૌશલબેન છે, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. અમે રામહાટ પ્રવૃત્તિ ચાલુ કરી છે. સરસ. તો શું શું રાખો છો રામહાટમાં, બતાવો. અમે રાખીએ છીએ સંચા, રબર. આ સંચા છે, રબર છે, આ બોલપેનો છે, જેવી કિંમત 5-10. અમે બોલપેનો, રબર, સંચા, દેશી હિસાબ બધી રાખી છે. સરસ. તો કયા ટાઈમે તમે ચલાવો છો? અમે રિસેસના ટાઈમે ચાલવી છીએ. રિસેસ 2 વાગે પડે છે ત્યારે અને 3 વાગે. સરસ. તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો કે આ શાળાની અંદર એક એવી પ્રવૃત્તિ ચાલે છે કે બાળકોને સારી વસ્તુઓ અહીં મળી રહે છે. તો તમે તુલસીબેન, હા, તો આ બાળકોને વસ્તુ લેવી હોય તો રિસેસના ટાઈમે તમે આપો છો એમ ને? હા. અને ક્યાંથી લાવો છો વસ્તુ? અમે સાહેબ વસ્તુ પૂરશે એટલે સાહેબને લિસ્ટ બનાવીને દે એટલે સાહેબ અમને લાવી દે પાટડીથી. સરસ. કયા સાહેબ આ ચલવે છે? બાલવાટિકાના પરસોત્તમ સર છે તે. અમે જો રામહાટ ચલાવીએ છીએ તેમાં કોઈ વસ્તુ ખૂટતી હોય તો અમે તેમને કહી તો અમને તે લાવી દે. તો પૈસા પણ જોઈએ છે, તો પૈસાનો હિસાબ પણ ફાવે છે ને? હા. કોઈ 10 રૂપિયા લઈને આવ્યું હોય અને 8 રૂપિયાની વસ્તુ લે તો કેટલા રૂપિયા પાછા આપો છો? 2 રૂપિયા. સરસ. હા. તો આપણે જોવો છો મિત્રો કે બાળકો પણ લાઈનમાં ઊભા છે વસ્તુ લેવા માટે. શું નામ છે તારું? વિશ્વા. હા. શું લેવા આવી છો? કંપાસ. કંપાસ. સરસ. તારે? પેન્સિલ. હા. પૈસા લાવ્યા છો? હા. તારું નામ? અસ્મારા. હા. શું લેવાનું છે? રબર. તારે શું લેવાનું? મારે પેન્સિલ. હા. સરસ. તો જોઈ શકો છો બાળકો કે સરસ મજાની આ રામહાટ પ્રવૃત્તિ પીપળી પેસેન્જર શાળાની અંદર ચાલે છે. આ 2 દીકરીઓ ચલાવે છે અને એક જ હેતુ છે, શૈક્ષણિક પ્રવૃત્તિ, કે બાળકોને સારી ઉત્તમ ક્વોલિટીની વસ્તુ અને સસ્તા ભાવે અને સારા ભાવ મળી રહે. તો ખરેખર સારી પ્રવૃત્તિ છે. ખૂબ ખૂબ અભિનંદન. આભાર.